દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કંબોઈ ગુરુ ગોવિંદ ધામ ખાતે ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને આયુર્વેદિક આયુષ મેળો યોજાયો હતો। કંબોઈ ખાતે ઝાલોદ તાલુકા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત આયુષ મેળા અને આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો કે જેમાં ફ્રી સુગર ચેકઅપ, અગ્નિકર્મ, નાડી પરીક્ષણ, રક્ત મોક્ષણ અને મર્મ ચિકિત્સા સાથે જ પંચકર્મ, ગર્ભ સંસ્કાર, ચામડીના રોગો, સ્ત્રી રોગો અને બાળ રોગોની નિષ્ણાતો દ્વારા શ્રેષ્ઠ સારવાર નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે। ત્યારે આ કાર્યક્રમમાં ઝાલોદ તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેન વસૈયા, જિલ્લા પંચાયત સદસ્ય લલિતાભાઈ ભુરિયા, આરોગ્ય વિભાગના અધિકારીઓ, સરપંચ શ્રી અને ગ્રામજનો હાજર રહ્યા હતા। આજરોજ 22/3/2025 શનિવાર ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ખાતે આપણે આયુષ મેળાનું આયોજન કર્યું હતું તાલુકા કક્ષાનું શ્રી મુક્તિરંજન જૈન આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા। તેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે આપણા ઝાલોદના માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબે આયુષ મેળાને દીપ પ્રાગટ્ય કરીને એને ખુલ્લો મૂક્યો હતો। સાથે આપણા તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેન વસૈયા પણ હાજર હતા અને એમણે પણ આયુષ મેળો વધારેમાં વધારે લોકો લાભ લે એના માટે લોકોને અપીલ કરી હતી। અહીંયા આયુષ મેળામાં અત્યારે આપણે મેઇન તો આયુર્વેદ અને હોમિયોપેથિક દવાઓ સાથે ઉપસ્થિત થયા છે। તે સાથે પંચકર્મ જે આયુર્વેદની એક વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિ છે કે જ્યારે કોઈપણ દવાઓથી મળતું ના હોય ત્યારે પંચકર્મ નામની શરીરના શોધનની એક પ્રક્રિયા દ્વારા મનુષ્યના શરીરને નિરામય બનાવી શકાય છે। સાથે અગ્નિકર્મ એટલે એ એક પ્રકારની એવી ચિકિત્સા છે, જૂની ચિકિત્સા પદ્ધતિ જેનું સુશ્રુતે 15,000 વર્ષ પહેલાં એમના સાહિત્યમાં વર્ણન કરેલું છે કે પેઇન મેનેજમેન્ટ તરીકે ક્યાંય દુખાવો હોય, કમરનો દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય તો એ દુખાવામાં અગ્નિકર્મ બહુ જ સાર્થક પરિણામો મળેલા છે। આ સાથે જ જિલ્લાના સરકારી તંત્ર દ્વારા ડેન્ટલ સર્જન પણ અત્યારે અહીં ઉપસ્થિત છે। દાંતના રોગો, એઇડ્સ સંબંધી માહિતી અથવા ડાયાબિટીસ કેવા રોગો માટેની પણ અત્યારે સ્થળ પર અહીંયા તપાસ થશે। જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા અત્રે વાન ઉપસ્થિત છે અહીંયા કે જેના કારણે સ્થળ પર જ જો શરદી, ખાંસી કે ટીબીની સંભાવના જેવી લાગતી હોય તો સ્થળ પર જ એને એક્સરે થઈ અને એનું નિદાન થઈ શકે છે। જે સરકારશ્રીનો 100 દિવસનો ટીબી મુક્ત ભારતનો જે એક મોટો પ્રોગ્રામ ચાલી રહ્યો છે તે અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા અહીંયા એક્સરે માટેની વાન પણ અત્રે ઉપસ્થિત છે અને ગામના લોકોએ સારી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહી અને આયુષ મેળાનો લાભ લીધેલો છે અને એની ચિકિત્સા પદ્ધતિઓથી માહિતગાર થયેલી છે। ધન્યવાદ। આપનું નામ? હું વૈદ્ય ચંદન આર બામણ, વૈદ્ય પંચકર્મ મુક્તિરંજન આયુર્વેદિક હોસ્પિટલ લીંબડી। અવસરડ સાથે CN24 ન્યૂઝ ઝાલોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।